આપણે આજે તો ઝીંગા અને પામેડાનું શાક બનાવવાનું છે. તો શાક કેવું બને તે જોઈએ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. ને આજે આપણે ઝીંગા અને પામેડાનું ફરીવાર એકવાર શાક બનાવવાનું છે. તો વિડીયો બતાવીશ શાક કેવી રીતના બનાવીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને શાક બનાવીએ પામેડાનું, એક નંબર બનશે. તો ચાલો આપણે શરૂ કરીએ રિપેર કરવાનું, કારણ કે પહેલાં પામેડા હમા કરવા પડે, ઊંધિયા હમા કરવા પડે, ને પછી શાક બનાવીએ. તો પહેલાં હમો કરવાનું ચાલુ કરી દઈએ. તો બે પામેડા છે ને ઝીંગા થોડાક છે, તો અને આપણે બનાવીએ. પામેડા કેવા છે કેને ખબર છે? જો આવા ઝીંગા છે, આવા પામેડા છે. તો મારો વિડીયો જોવા ઘણા ખરા ખાતા હોય છે ને ઘણા ખરા નહીં ખાતા હોય. તો આપણે તો ભાઈ દરિયાકાંઠાવાળા છે, એટલે શું છે કે આ બધું ખાવું પડે. ખાઈ, કારણ કે પહેલેથી જ ખાતા હોઈએ એટલે. ભાઈ આપણે પામેડા ત્યાં કરી નાખીએ. આ બધું બરફનું હોય એટલે શું છે કે આમાં કઈ દમ બરાબર હોય નહીં, પણ આ તો શું છે કે આપણે મજૂરી કરવા આવે એટલે આવું બધું ખાવું પડે બહારનું. ઘેર હોય તો તાજું ખાઈ લો. હું કરી નાખીએ. આજે અહીંયા તો ભાઈ જો અંધારું થઈ ગયું ને, આપણે અત્યારે ટમેટાનો વઘાર એટલું જ લાગશે. ટમેટાની ચટણી પણ એમ બની કા આવી તો નથી. હવે શાક જમીએ જવું ભાઈ આવી ગયા. આ જાઓ ભાઈ ઝીંગા ધવાડા થાય. માછલી બે આવે, માછલી બે આવી. મારે તો બીજો બે ત્રણ આવશે. શાક ને એક નંબર બનવાનું છે ની. બનાવવું પડી ગયા, ખાધું ને હમણાં કોઈ. ભાઈ આજ બિલાલ ને ભૂખ વધારે લાગે છે, કારણ કે થઈ ગયું મોડું રાંધવાનું. ઓછા કરીને ભૂખ જ લાગે ને. સાચી વાત છે.